હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. બધાને જ ગુડ મોર્નિંગ. અને આજનો દિવસ મારી માટે બહુ જ સ્પેશિયલ છે. મારા સપનાનું પહેલું પગથિયું આજે પૂરું થાય છે. અને હું તમને અત્યારે નહીં કહીશ, મારો વ્લોગ આખો જોશો ને એટલે તમને ખબર પડી જશે. તો બધાથી પહેલાં આપણે માતાજીને પગે લાગી લઈએ, પછી મમ્મી પપ્પાને દર્શન કરી લઈને પછી આપણે નીકળીએ. હું આજે જાઉં છું બહુ જ દૂર, અને ત્યાં બહુ સ્પેશિયલ દિવસ છે. અને આજે મારી માટે શું છે, આજ મને શું મળવાનું છે, એ બધું જ તમને આ વ્લોગમાં મળશે જોવા. અને તમે આખો વ્લોગ જોજો. તો અમે ટ્રેનમાંથી ઉતરી ગયા છીએ અને અમે આવ્યા છીએ હવે વડોદરાનું બસ સ્ટેશન જોવા. આવું તો સુરતમાં પણ નથી. જો કેટલું મસ્ત બસ સ્ટેશન છે આ. આમ જો બધી અહીંયા સ્ટોલ પણ છે. જો અહીંયા મંદિરની સામગ્રી પણ મળે છે. બધી જ વસ્તુ મળે છે. છોકરાઓનું બેગ, સ્કૂલ બેગ, પછી અહીંયા જેન્ટ્સ લોકોના કપડાં, બધું જ અહીંયા મળે છે. એટલું મસ્ત અને હાઈફાઈ બસ સ્ટેપ છે. અને આપણી ગર્લ્સનું આવી ગઈ છે કટલેરી. ચાલો તમને બધાને બતાવું. અહીંયા જો આપણું તિરંગાનું એકદમ મસ્ત સજાવીને મૂક્યું છે, ડેકોરેશન કરીને. બધાય વંદે માતરમ અને જય ભારત લખ નાખજો કોમેન્ટમાં. અને આ છે કટલેરીની શોપ. તો હું આજે આવી ગઈ છું મારું જે લોકેશન હતું ને ત્યાં. અને આ છે મારો હોલ. તમને બતાવું આજ એટલું મસ્ત આજનો દિવસ છે ને. આ બધો અમારો હોલનું છે. હજી તો આવ્યા નથી પબ્લિક, આવશે. હવે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આ બધું શેની માટે છે. ચો આ અમારો હોલ છે, જ્યાં અમને બધાને ઇન્વાઇટ કર્યા છે. તમે આવી ગયા છીએ. બધાથી પહેલાં હું જ આવી ગઈ છું. કેવો લાગ્યો છે તે કમેન્ટ કરજો. હું આવી ગઈ છું મારી ચેન્જિંગ રૂમમાં, અને હું હવે થઈ જાઉં છું તૈયાર મારા ફંક્શન માટે. તમે બધા પણ તૈયાર રહેજો અને મારા બ્લોગ પૂરેપૂરો જોજો. આ તો મારું સવારનું લુક હતું, અને હવે મારું બપોર પછીનું લુક તમને બતાવું. સમજો આ બધો અમારો સામાન છે. મારા મમ્મી પપ્પા તૈયાર થઈ ગયા છે. આમાં મમ્મી છે, જુઓ એનું લુક, અને આ મારા પપ્પા છે. કેવા લાગે છે તે કમેન્ટ કરજો. આ મારી બેન છે, અને આ છે મારું ફાઇનલ લુક. गाइस मेरा कर्मा तू, मेरा धर्मा तू, मेरा सब कुछ मैं, मेरा सब कुछ तू. हर कर्म अपना करेंगे ए वतन तेरे लिए. दिल दिया है जान देंगे ए वतन तेरे लिए. तू मेरा कर्मा तू. આ બાજુ એ હમણાં માથું લઈ કેમ એવું આગળ આગળ લઈ જાઓ, આગળ લઈ જાઓ. રમો રમો રમો.
કામ હોય, કોઈ બ્લોગર હોય, આ બધાને બિરદાવવા માટે સરસ મજાનું અમારું રિપેરિયા ફાઉન્ડેશન, અમારા કમલેશભાઈ, અમારા ઓમભાઈ, બેનશ્રી સરસ મજાનું આયોજન કર્યું છે. અહીંયા ડાન્સનું કોણ કરે છે? ડાન્સ માટે જેના હોય છે, ડાન્સ કરતા હોય પંકજભાઈ આવડિયા. અભિવાદન કરે છે. સરસ મજાના અદ્ભુત કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારા માધુરીબેન પટેલ દ્વારા આયોજિત એવોર્ડ સમારોહ ફંક્શનમાં સુરતથી આવી અમારા દર્શનાબેન ઉનાગરનું ટ્રોફી આપી એમનું હાર્દિક અભિવાદન કરે છે. સાથે એમને મેડલ એનાયત કરી એમનું અભિવાદન કરે છે. સુંદર આયોજન કરે છે. જય ભારત. બધાને પહેલા તો બધાને રાધે રાધે. અને મને આજે હું આજે સ્ટેજ ઉપર છું તે મારા મમ્મી પપ્પાના સપોર્ટથી છું. મારા બધા જ સપનામાં જે કાંઈ પણ જીત છે બધી જ મારા મમ્મી પપ્પાએ પૂરી કરી છે. હું પ્લીઝ મારા મમ્મી પપ્પાને સ્ટેજ પર બોલાવવા માંગુ છું અને સન્માન કરવા માંગુ છું.
છે, જમી પણ લીધું છે ને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. અહીં તો ઘરે પૂગતા કેટલા વાગશે પણ ખબર નથી. અહીંથી તો સ્ટેશને જવાનું, સ્ટેશનેથી ટ્રેન કેટલા વાગે આવશે. ટ્રેન આજે લેટ ન હોય તો સારું છે, ને કરતાં બહુ લેટ થઈ જશે ઘરે પૂગવામાં. નહીં હજી કાલે ઓફિસે જવાનું છે. આજે તો બહુ જ ખુશી છે, બહુ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે. મારા એટલા હું વિડીયો બનાવું છું, એટલી મારી મહેનતનો આજ મારે તમારા બધાના સપોર્ટથી, સાથ સપોર્ટથી આજે મારે આ દિવસ આવ્યો છે. મને આજ પહેલો એવોર્ડ મળ્યો છે. થેન્ક યુ સો મચ તમને બધાને. અને હા, એટલો જ સપોર્ટ નથી કરવાનો, હજી તો તમારા લોકોને બહુ સપોર્ટ કરવાનો છે કે મારું સપનું બહુ મોટું છે. એ તમારા બધાના સાથ સપોર્ટથી જ તો પૂરું થશે. બધા જ સાથ સપોર્ટ કરજો. અને અમે સ્ટેશને આવી ગયા છીએ અને આ લોકો જો ફોનમાં વાત કરવાનું ચાલુ થઈ ગયું છે. સમજો પપ્પા. ટ્રેનની વાટે બેઠા છીએ. ટ્રેન આવે એટલે પછી સીધા સુરત. સુરત જેવી તો મજા ક્યાંય ન આવે. તો હવે અમે ઘરે આવી ગયા છીએ અને વાગવામાં અત્યારે છે 1:45 વાગી ગયા છે. ઘરે આવતા આવતા એટલું લેટ થઈ ગયું છે અને હવે અમે સૂઈ જાય છીએ. તમને બધાને પણ ગુડ નાઇટ. અને આ મારો આજનો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું. મળીએ હવે નેક્સ્ટ વ્લોગ સાથે. અને તમને બધાને મારા વ્લોગ જોવા ગમે છે તો જરૂરથી કમેન્ટ કરજો, તો હું ડેઈલી વ્લોગ બનાવીશ. અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વ્લોગ સાથે. બધાને રાધે રાધે.